એક સાદી વસ્તુ ઉપર તમારું ધ્યાન નથી જઈ રહ્યું. જો ધ્યાન ખેંચું છું, તમારી સામે જીવંત માણસ ઊભો છે અને ઘોષણા થયા પછી તમે પુસ્તકમાં છો. જીવન વિદ્યાના તમામ પુસ્તકો ઇન્ટરનેટ ઉપર ફ્રીલી ડાઉનલોડેબલ પણ ઉપલબ્ધ છે. અત્યારે પાછળ ખીચડી થઈ ગઈ છે. બે પ્રકારના પુસ્તકોના કાઉન્ટર ભેગા થઈ ગયા. એક રમેશભાઈના પુસ્તકો છે અને એક જીવન વિદ્યાના પુસ્તકો છે. રાઈટ? તો તમે એ જુઓ કે તમારે કયા પુસ્તકો કયા શા માટે લેવા છે. જીવન વિદ્યાના 3 પુસ્તકોમાં જીવન વિદ્યા એક પરિચય એટલે આખું વિષય વસ્તુ વિશેનું ઓવરવ્યૂ, વિકલ્પ અને અધ્યયન બિંદુ એટલે કયા મહત્વના બિંદુ છે જેની ઉપર આગળ યાત્રા કરવાની છે. તમારી અંદરનો માયલો જાગી જાય એવી સ્થિતિનું નિર્માણ થાય એના માટે આ પરિચય શિબિર છે. જાગવું. તો રમેશભાઈના પુસ્તકનું આસ્વાદન પણ કરી શકશો અને બીજાને કરાવી શકશો. નહીં તો એ પણ લાઇબ્રેરીમાં ગોઠવાઈ જશે. એટલે પાછળ જે કાઉન્ટર સંભાળે છે મિત્રો, પહેલાં તો એક સ્પષ્ટતા કરી દો, કાઉન્ટર થોડા પહોળા કરી દો, એકથી વધુ ટેબલ લઈ લો એટલે મિત્રોની સામે પુસ્તકો પાથરી દેવાય. આપણો આખો શિબિર વિશ્વાસપૂર્વક ચાલી રહ્યો છે. સામે પૈસાની ટીકડી મૂકી દો, ડબ્બો મૂકી દો, જાતે પૈસા લઈને પુસ્તક લઈ શકે. એટલે વહીવટ કરવાનું રહે જ નહીં. કેટલું સિમ્પલ. આપણે માનવ ભાઈ બહેનો પ્રત્યે એટલો વિશ્વાસ જો શિબિરમાં ના રાખીએ તો બહાર વિશ્વાસની શું વાત કરીએ. હા, કોઈની પાસે છૂટા ન હોય એના માટે એકાદ કાર્યકર બેસે ઠીક છે. તો હવે આપણે આગળ ચાલીશું. હું તમને એક એવો ચાર્ટ બતાવું છું જેની મદદથી આપણે બધી જ અવસ્થાઓનું ડિટેલિંગ કરીએ છીએ. રમેશભાઈ જેવા જે મિત્રો આજે જોડાયા છે એમને અનુકૂળ થાય એના માટે મેં એવું કહ્યું છે ગઈકાલે કે અવસ્થાઓ અસ્તિત્વમાં કેવળ 4 અવસ્થાઓ છે. એકવાર અવસ્થા સમજાય તો અવસ્થાની અંદરના બધા એકમો પછી સમજવાની આવશ્યકતા રહેતી નથી. જેમ કે પદાર્થ અવસ્થા સમજાય એકવાર તો પછી કેલ્શિયમ, હાઇડ્રોજન આવું બધું ઇન્ડિપેન્ડન્ટલી પછી સમજવાની જરૂર નથી. કારણ કે બધાના રૂપ, ગુણ, ધર્મ, સ્વભાવ એટલું પૂર્ણ રીતે સમજાઈ જાય તો પછી ઇન્ડિવિજ્યુઅલ એ એની અંદર જ છે એટલે સમજ્યા બરાબર છે. તો આની સિવાય અસ્તિત્વમાં કશું નથી એ સ્ટેપ ઉપર આપણે અત્યારે ઊભા છીએ. રાઈટ? એની સિવાય બીજું શું છે એની પર કાલે અથવા આજે બપોર પછી જઈશું. તો જુઓ 4 અવસ્થાઓ છે. સૌથી પહેલાં સાપેક્ષતામાં બદલાય એટલે શું એ સમજો. સાપેક્ષતા એટલે એકબીજાના સંદર્ભે. રાઈટ? કશું મારું છે એ બીજું કંઈક આવે એની જગ્યાએ બદલાઈ જાય મારું રૂપ, ગુણ. તો જોઈએ સૌથી પહેલું પદાર્થ અવસ્થા. એમાં લઈએ પાણી. પાણીનું રૂપ કેવું છે બધા મનમાં કલ્પના કરો. રાઈટ? ખબર છે ને પાણી પારદર્શક છે. પાણી સફેદ નથી. પાણીને સફેદ ના માનાય. પાણી રંગહીન છે, એમાં કોઈ રંગ નથી. એની અંદર જેવા રસાયણો છે પ્રકાશ પ્રતિબિંબિત થશે અને રંગની છટાઓ જોવા મળશે. ડૉક્ટર સીવી રામન દરિયામાં પ્રવાસ કરતી વખતે ખાલી રંગો જોઈને આશ્ચર્યચકિત થયા અને પછી જાણવાની કોશિશ ખબર પડી તો અંદર જેવા રસાયણો છે એ પ્રકારે દરિયાના રંગો દેખાય છે. તમે ક્યારેક સ્વિમિંગ પુલમાં ગયા હોય તો સ્વિમિંગ પુલના પાણીનો રંગ તમને નીલો દેખાય છે. પાણી રંગહીન છે. આકાર, આયતન, ઘન. તપેલીમાં મૂકો તપેલી જેવો આકાર થાય, પ્યાલામાં મૂકો તો પ્યાલા જેવો આકાર થાય. ખ્યાલ આવે છે? પણ ખાંડનો કણ હોય તો એ ચોરસ છે તો આકાર છે. આયતન એટલે કેટલું ક્ષેત્રફળ રોકે છે. જેમ કે આ એક ડબ્બો છે, મેં જમીન ઉપર મૂક્યો તો આટલું ક્ષેત્રફળ રોકશે એટલે આયતન. અને ઘન એટલે કદ, વોલ્યુમ. તો કોઈ પણ પદાર્થના આ 3 ડાયમેન્શન રૂપમાં જોવા મળશે. આ બોટલ આપો તો ખ્યાતિ. તો બોટલ એક પદાર્થ છે, એની અંદર પાણી નામનો બીજો પદાર્થ છે. આ બોટલ જમીન ઉપર મૂકું તો આટલું ક્ષેત્રફળ રોકે અને બોટલનું 1 લીટરનું વોલ્યુમ છે. આકાર તો દેખાય જ છે. તમામ પદાર્થો રૂપ એનું આકાર, આયતન ને ઘનને અનુરૂપ છે. ઓકે? એટલે કોઈ એવું ના કહી શકે કે પાણી ગોળ છે. આ ગોળ બોટલ એટલે ગોળ દેખાય છે. ચોરસ પાત્રમાં મૂક્યું હોય ચોરસ દેખાય. ક્લિયર? આ તો સિમ્પલ સમજી શકાય એવું છે ને. એનો ગુણ કેવો? તો કે સમ, વિષમ ને મધ્યસ અથવા મધ્યમ. કેવી રીતે? તરસ લાગી હોય તો પાણી પીવાથી પુષ્ટિ થાય એટલે સમ.
પાણીની માત્રા શરીરમાં જેટલી જોઈએ એટલી હોય તો બધી સિસ્ટમ બરાબર ચાલ્યા કરે, એને કહેવાય મધ્યમ. પણ જેવી પાણીની માત્રા ઘટે એટલે સ્થિતિ બદલાય, એને કહેવાય વિષમ. પાણી ઓછું હોય તો ડિહાઇડ્રેશન, વધુ પાણી હોય તો યુરિન એક્ટિવિટી, પેશાબની પ્રવૃત્તિ બહુ વધારે થાય, કારણ કે શરીર પાણી ફેંકવાની કોશિશ કરે. તો સાપેક્ષતાની અંદર છે. જે તરસ્યો છે એના માટે પાણી સમ છે, જેનું પેટમાં પાણી ખૂબ ભરેલું છે એના માટે વધારાનું એક પણ ટીપું પાણીનું વિષમ છે, અને જેના શરીરમાં પૂરતી માત્રામાં પાણી છે એના માટે પાણી મધ્યમ છે. આ ખબર પડે છે? હું પદાર્થની વાત કરી રહ્યો છું. હવે મેં બહુ શ્રમ કર્યો, મારા શરીરમાં ગ્લુકોઝની માત્રા ઘટી, તો ખાંડ મારા માટે સમ છે, ખાંડ મારા માટે સમ છે. મારું પેટ ભરેલું છે, ગ્લુકોઝ પૂરતું છે, અને હવે જો હું ખાંડ ખાઉં તો મારા માટે વિષમ છે. ડાયાબિટીસ હોય તો દરેક સમયે ખાંડ, ઇન્સ્યુલિન જો બનતું જ ના હોય તો વિષમ છે. આ ખ્યાલ આવે છે? સમ, વિષમ ને મધ્યમ. હું સોપારી ખાઈ શકતો નથી, સોપારી ખાતાની સાથે મારા ગળામાં તરત સોજો આવે છે. કોઈક સોપારી આખો દિવસ ખાતું હોય. તો સાપેક્ષતાની અંદર પદાર્થનો ગુણ સમ, વિષમ કે મધ્યમ છે. આમાં કોઈ પ્રશ્ન છે? એટલે ખાલી પદાર્થ અવસ્થા જોઈ રહ્યા છીએ અને ખાલી પહેલું ટેબલ જોઈ રહ્યા છીએ, પહેલું બીજું કોલમ. જે લોકોને અહીંયા દેખાતું નથી, જોશીભાઈ વગેરે, ખસેડીને જગ્યા બદલી નાખજો, કારણ કે જોવું જરૂરી છે. તમે જોશો નહીં તો આખું અસ્તિત્વનું દર્શનમાં ગૂંચવાઈ જશો. આખો જીવન વિદ્યા શિબિરમાં 3 જ કાર્યક્રમ છે: અસ્તિત્વ દર્શન, મારું પોતાનું એટલે કે જીવન દર્શન, અને બીજા માણસો સાથે વ્યવહાર કઈ રીતે કરવો, માનવ વ્યવહાર દર્શન. આ 3 દર્શન છે. અત્યારે આપણે અસ્તિત્વ દર્શન કરી રહ્યા છીએ. હવે પ્રાણ અવસ્થા, પ્રજાતિ અનુસાર. કેરી છે તો કે આફૂસ છે એક પ્રજાતિ, પછી લંગડો બીજી પ્રજાતિ, કેસર ત્રીજી પ્રજાતિ, દશહરી ચોથી, રત્નાગીરીની વળી જુદી. તો જુદી જુદી પ્રજાતિઓ અનુસાર એનું રૂપ છે. શું કેસર અને લંગડો સેમ દેખાય છે? ના, લંગડો લીલી જ રહે છે ઠેઠ સુધી, અને કેસર પાકે એટલે લીલી પીળી થાય છે. રાઈટ? અમુક કેસરની વેરાયટી છે પીળી થતી નથી. તો પ્રજાતિ અનુસાર એનું રૂપ છે. અગેન સમ, વિષમ, મધ્યમ. જેને શુગરની ના પાડી છે એના માટે કેરી વિષમ છે, અને જેને શરીર બનાવવાનું છે, વજન વધારવાનું છે, એના માટે સમ છે. ડાયરિયા થઈ ગયા હોય તો કેરી હજી વિષમ છે, રેચક છે. તો પ્રાણ અવસ્થા પ્રજાતિ અનુસાર. ચણોઠીના પત્તા ખવાય સમ છે, ચણોઠીના બી ના ખવાય વિષમ છે, કાજુનું ફળ ન ખવાય વિષમ છે, કાજુનું બીયું ખવાય સમ છે. ચીકુના ફળ ખાઈએ છીએ, ચીકુના બી ખાઈએ છીએ, ભલે દેખાવમાં બદામ જેવા હોય. હા કે ના? સીતાફળમાં કેટલા બધા બી આવે, બધા કાઢી નાખીએ. માણસ જાત તો કેવી છે, આગળ વધે નહીં, હું જ બધું ખાઉં, એટલે બિયા ના હોય એવી પ્રજાતિઓ વિકસાવે. બિયા નહીં હોય તો પછી શું થશે? પેલા બર્ફીલા ખંડમાં એક લેબોરેટરીમાં બિયા સાચવ્યા છે કે કોઈક સંજોગોમાં માણસ જાત ખતરનાક કોઈ પગલું લે ને બધું ખેદાન મેદાન થઈ જાય, વનસ્પતિ નષ્ટ થઈ જાય, તો ફરી કેવી રીતે ઉગાડવી? એટલે બિયા સાચવો ઠંડા વાતાવરણમાં. તો પ્રજાતિ અનુસાર સમ, વિષમ, મધ્યમ. હવે જીવ અવસ્થા. તો જીવોના શરીર, ઘેંટું, બકરી, ગાય, સિંહ, વાઘ, આ બધા જીવ શરીરો ડિફરન્ટ. એ પણ સમ, વિષમ ને મધ્યમ. ગાય આપણા માટે સમ કે વિષમ? સમ. પણ ભૂરાઈ થઈ હોય તો મધ્યમ, વિષમ. શિંગડે ચડાવી દે તો જીવ અવસ્થાનો ગુણ સમ, વિષમ, મધ્યમ ત્રણેયમાં છે. એટલે એની સ્થિતિ ઉપર નિર્ભર કરે. માનવમાં પણ, માનવના શરીર બધાના એક સરખા, સાઇઝ થોડી આગી પાછી, કલર થોડા આગા પાછા. શરીરનું ટેમ્પરેચર નવાઈ લાગશે કદાચ તમને, બેદુઈન આરબનું પણ સેમ અને એસ્કિમોનું પણ સેમ. આખી દુનિયામાં અહીંયા માનવ શરીર લખ્યું છે, કોઈ પ્રજાતિ લખી નથી. છતાં તમે ચોપડા જુઓ એન્થ્રોપોલોજીના, તો એમાં જુદી જુદી પ્રજાતિઓ કે માનવ જાતિ એક જ છે. અને એનું પ્રૂફ શું? કાળો હોય, ધોળો હોય, નાનો હોય, મોટો હોય, કુરૂપ હોય, સુરૂપ હોય, દિવ્યાંગ હોય, સીધો સાધો હોય, અસીમ કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. સેમ, બધું સેમ. જેવું વાતાવરણ એને અનુરૂપ શરીરનો રંગ. અત્યંત ગરમી, ઘન જંગલ,
આફ્રિકન લોકો કાળા, રાઈટ, વાંકડિયા વાળ, ચાઇના મોંગોલ પ્રદેશની અંદર થોડા પીંગળા ઠીંગણા, આપણે કાળાઈ નહીં, ધોળાઈ નહીં, પીંગલાઈ નહીં, વચ્ચે બ્રાઉન, રાઈટ, બહુ ઊંચાઈ નહીં, બહુ નીચાઈ નહીં. તો બધું જુદું જુદું. જે લોકો બહુ જ મહેનત કરતા હોય ખેતરમાં, ધીમે ધીમે એમની ચામડી કાળી પડતી જાય. હા કે ના? હું માઉન્ટેનિયરિંગની પ્રવૃત્તિમાં હતો તો મારી દીકરી મોટી થવા લાગી એટલે હું એને પહાડોમાં લઈ જવા માંડ્યો. પછી એને કોર્સ જોઈન કર્યો. તો મારા જે મિત્ર પાસેથી હું માઉન્ટેનિયરિંગમાં પ્રવેશ કર્યો હતો એની દીકરી પણ મારા જેવડી જ હતી અને મારી દીકરી કરતાં 10 ગણી ગોરી હતી. એટલે બંને બહેનપણીઓ થાય. મારી દીકરીએ ફોર્મ ભર્યું એટલે એને કીધું કે ચાલ પૂજા તું, તો કે ના ભાઈ, કાળા થઈ જવાય. તો 10 દિવસના કોર્સમાં એ ના ગઈ અને કેટલી બીકણ રહે. રોડ ક્રોસ કરીને સામે ઘરેથી મેળવણ પણ લાલ આવે. એના પિતા ખૂબ સારા માઉન્ટેનિયર, એની પાસેથી હું માઉન્ટેનિયરિંગમાં જવાનું શીખ્યો. મારી દીકરી રેસ્ક્યુ ઓપરેશન કરે અને એની દીકરી પેલું મેળવણ લેતા ડરે. તો પિતાથી કશું થાય નહીં, વ્યક્તિનું પોતાનું ધ્યાન જવું છે. તો એ ગોરી હોવા છતાં એનું શું ધ્યાન હતું? હું કાળી થઈ જઈશ, કારણ કે 10 દિવસ આબુમાં તડકામાં કામ કરવાનું. મેં એને ઘણું સમજાવ્યું કે કાળી થઈ જઈશ, પછી પાછી ધોળી થઈ જઈશ, ચામડી તો 7-8 દિવસમાં જતી રહે. મોળાકતના વ્રત કરાવ્યા હોય ને ત્યારથી કચરો ભર્યો હોય, સુવર લેવો હોય. મેં સુવર નથી કીધું, સુવર. અહીંયા રમેશભાઈ સભામાં બેઠા છે, તરત મારું ગળું પકડે ગુજરાતી સરખું ન બોલું તો. સારો વર મેળવવો હોય તો ભૂખી રહે. પછી ઘરમાં શૃંગારિક વાતો ચાલતી હોય, છાપા વાંચે તો ખબર પડે ગોરી, સુશીલ, આટલી ઊંચી, બધું શરીરના જ વર્ણનો હોય. ગોરી હોય, સુશીલ હોય, લાંબી પણ હોવી જોઈએ, પાછું સારું ભણેલી હોવી જોઈએ. અને ડાયવોર્સમાં આગળ શું લખ્યું ખબર? નિર્દોષ ડાયવોર્સી. જરાક વિચાર તો કરો, બે કેટલા વિરોધી શબ્દો છે. હરખું ના હાલ્યું હોય તો જ ડાયવોર્સ હોય ને. આમાં નિર્દોષ કેવી રીતે થાય? એક હાથે તાળી પડે? બેયનું કંઈકનું કંઈક તો લોચો હોય જ ને. તો જ્ઞાન અવસ્થામાં માનવ શરીર પણ બધે સરખા છે, ખાલી જલવાયુ પ્રમાણે એમના થોડા રંગો, ઊંચાઈ, જીનેટિક મેકઅપ પ્રમાણે ફરક. બાકી પ્રજાતિ કહેવાય તો પછી એના જે પણ ગુણ છે એ તો સમવિષમ મધ્યમ બધે જોવા મળે છે. હવે આપણે સાપેક્ષતામાં વ્યક્ત થાય પણ કદી ના બદલાય, જે સૌથી મહત્વનું ડાયમેન્શન છે, જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. હવે સ્વભાવને ધર્મ ઉપર જઈએ છીએ. તો પદાર્થ અવસ્થાનો સ્વભાવ છે સંગઠન વિઘટન. પદાર્થ અવસ્થાનો સ્વભાવ છે સંગઠન વિઘટન. પદાર્થના બેઝિક મોલિક્યુલ ભેગા થાય અને છૂટા પડે, ભેગા થાય છૂટા પડે, ભેગા થાય છૂટા પડે. આવી લીલા ચાલ્યા જ કરે. મારી એક દીકરી છે પ્રેક્ષા, એની એક દીકરી છે આર્યા. રમેશભાઈના પુસ્તકમાં એની સ્ટોરી છે. આર્યાના હાથમાંથી કપ પડી ગયો. જો અત્યંત નાની ઉંમરે કેટલી સમજણ હોય છે. તો કપ નાના નાના ટુકડામાં વિભાજિત થઈ ગયો. તો આર્યા શું કહે, આમાંથી કેટલું સરસ મ્યુરલ બનશે. હવે આ ટુકડા ભેગા કરીને કેટલું સુંદર આર્ટિકલ, એક કલાની પીસ બનશે. અને તમને સુનિલભાઈ આનંદ આવશે, એ દિવસે સાંજે મેં ક્લાસ લીધો, એમાં હું બોલ્યો કે હાથમાંથી કાચ તૂટી જાય તો મ્યુરલ બની એવી સંભાવના જોતા આવડવું જોઈએ. પ્રેક્ષાબેન કે તમને ખબર કેવી રીતે પડી ગઈ? મેં કહ્યું મારા ને આર્યાના તાર જોડાયેલા છે. પ્રેક્ષાને હું દીકરી કહું છું પણ આર્યા મારી દોસ્ત છે. રમેશભાઈ તમને જાણીને આનંદ થશે, પરમ દિવસે આર્યાએ રોક ક્લાઇમ્બિંગનો કોર્સ પૂરો કર્યો. મારી સાથે ટ્રેકિંગમાં રેગ્યુલર આવે, મને પહાડ ચડતો જોવે, વાત કરે. મેં કીધું કોર્સ કરવો પડે. તો એડવેન્ચર કોર્સ કરવા ગઈ, સર્ટિફિકેટ સાથે પ્રિન્સિપલ સાથે ફોટો પડાવ્યો અને કે પહેલાં સુરેશ અંકલને મોકલો. રાઈટ. ઘરે પહોંચ્યા પહેલાં માતા પિતાએ ઘરમાં જંગલ જેવી સજાવટ કરી. આર્યાએ કીધું એની મમ્મીને કે મારો વિડીયો લો અને સુરેશ અંકલને મોકલો. અત્યારે બ્રેકમાં મેં જોયો, ઉંમર નાની છે, 5મા ધોરણમાં. વાત ઉપર આવી જઈએ. ટેબલ બતાવતા રહેજો ભાઈ, હું જ્યારે વાત કરતો હોઉં. તમે આ ટેબલની અંદર અત્યારે અહીંયા છો. સંગઠન વિઘટન. જો આ તમને સમજાઈ ગયું આ ક્ષણે, તો આખી જિંદગી વસ્તુના તૂટફૂટથી તમે દુઃખી થશો નહીં. ક્યાં ગઈ પેલી બેન જે કહેતી હતી સુખ દુઃખ સાથે છે?
વસ્તુનું તમારે જિંદગીમાંથી દુઃખ હટી જશે જો તમને સમજાયું. જો માહિતી મળવી એટલે સમજવું નથી, એ તો ખ્યાલ આવે છે ને. અસ્તિત્વમાં આવું છે કે નહીં? કાચનો કપ હાથમાંથી પડે તો તૂટી જાય કે નહીં? હા કે ના? આ જબ્બાના ખિસ્સાનું સૌથી મોટી રમેશભાઈ શું સમસ્યા છે ખબર છે? આમ જતા જતા છે ને સ્ટોપરમાં ભરાઈ જાય, ઊભા થતા આ તો ખુરશી ગોળ છે, આના હાથમાં ભરાઈ જાય. મારા બધા જબ્બા કોમન અહીંથી ફાટી જાય. પણ દુઃખી ના થવું, કારણ કે નિયમ છે ને, ક્યાંક ભરાશે તો કપડું ફાટશે. ઓકે, હમણાં હું દાડમ ખાઉં છું આયરનમાં છું, હું થોડી સભાનતાથી ખાઉં છું, પણ મને નિયમ ખબર છે. જો દાડમનો રસ આની પર પડ્યો તો ડાઘા પડશે. તો મારે એક જબ્બામાં પડ્યા છે, તો મારા પત્ની કે નવો લઈ લો. મેં કીધું તો ડિઝાઇન છે. કોણ નક્કી કરે કે ડાઘો ક્યાં હોય તો ખરાબ? આ સમજાય છે? આજની પ્રજા ગમે તેવું પહેરે અને એને ફેશન કે, તો મારા શરીરનું પોષણ કરવાની પ્રક્રિયા દરમિયાન 2 ટીપા દાડમના પડી ગયા તો જબ્બો શું બગડી ગયો? ના, દાડમ એની છાપ છોડીને ગયું. સુરેશ, યાદ રાખજે, મારે કારણે તારામાં આયરન છે. તમે તાળીઓ પાડો છો, પણ યાદ રાખજો, સ્વભાવ શું છે? સંગઠન વિઘટન. વસ્તુ તૂટી જશે, વસ્તુ ફાટી જશે, અને પદાર્થના જુદા જુદા મોલિક્યુલથી બનેલું આ શરીર પણ ક્યારેક તૂટી જ જશે. આવું રોજ જોતા આવડી જાય તો શરીરમાં સંગઠન ને વિઘટન ખબર પડે. અથવા રોજ સંગઠન વિઘટન જુઓ તો એક દિવસ આ શરીર ખતમ થઈ જશે એવી ખબર પડે. બે પરસ્પર. તો પછી આ ગમે ત્યારે ફૂટી જશે કે તૂટી જશે, તો પછી પ્રત્યક્ષણ કેવી રીતે જીવાય? કોઈ ગઢવી છે? ગઢવી હોય તો એને ગાવાનું કહું. વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાશે જી. કોઈ ગાંઠો રે, કોઈ પૂર્વગ્રહ રે, કોઈ કચરો રે, કારણ કે ગમે ત્યારે ફૂટી જશે. તો આ સમયને મેક્સિમમ માની લો તો પૂર્વગ્રહ ના રે, કટુતા ના રે, દ્વેષ ના રે. આ બધું રહે છે કેમ? ભ્રમ. બીજા ભલે મરી જાય, છાપામાં ભલે બેસણ આવે, હું મરવાનો નથી. એટલે મારું બધું આયોજન એવી રીતનું હોય. શિલ્પા, જોગોડમાં બતાડી દઉં, હમણાં ડોળા કાઢશ ને, અને પલક આવી જાય ટોરેન્ટોમાં, તને બતાડી દઉં. આ બધાને બતાડી દઉં, હિસાબ સેટલ કરું, મનમાં એકાઉન્ટના ચોપડા તૈયાર રાખું કે આને મને આમ કીધું તું, આને મને તેમ કીધું તું, આને મને આવું કર્યું તું, આ જગ્યાએ આવું કર્યું હતું. આ બધો કચરો ભરીને ચાલુ. બોલો, આવા અશાંત મનમાં અસ્તિત્વની સચ્ચાઈઓનું પ્રતિબિંબ પડે ખરું? શાંત તળાવ હોય સુનિલભાઈ, એની ઉપર વૃક્ષ હોય તો વૃક્ષની એક એક ડાળી અંદર દેખાય. એમાં કોઈ પોપટ બેઠો હોય તો ઊંધો પોપટ એ દેખાય. પણ પાણી ખળખળતું હોય, પેલા બેન કે સંસારમાં સુખ દુઃખ છે, એકચ્યુઅલી દુઃખ છે જ નહીં, પણ આપણું મન એટલું અશાંત છે ને. એકવાર રમેશભાઈ મને કહે, ચાલો આપણે ભાઈ દરિયાકાંઠે જઈએ. મેં જીવન વિદ્યાનું શિબિર કરેલો નહીં, રમેશભાઈ કરેલો. મને કે હું તમને અસ્તિત્વનું સૌંદર્ય બતાડું. મેં કહ્યું ચાલો. તો રસ્તામાં છે ને તળાવ આવ્યું, તો તળાવની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડતું હતું. એટલે મેં કહ્યું કેટલું સુંદર મજાનું સૂર્ય છે, તમારી વાત સાચી છે, કેટલો ઉત્સવ છે. પછી અમે દરિયે પહોંચ્યા, બરાબર મધ્યાહન બપોરનો સમય, સમુદ્રના તરંગો ઉપર લાખો સૂર્ય દેખાય. મેં કીધું અરે ર, કેટલા પ્રોબ્લેમ છે. સૂર્ય એક છે કે અસંખ્ય છે? સૂર્ય એક જ છે, પણ મારું મન એટલું ખળભળી રહ્યું છે કે મને અસંખ્ય સૂર્ય દેખાય છે, અને જે તાપ નથી એ મને તાપ લાગવા માંડે. માન્યતા. ઉદાહરણથી મુદ્દો પકડાય છે. મન શાંત હોય તો અસ્તિત્વની સચ્ચાઈઓ મારી અંદર પ્રતિબિંબિત થાય, તો ઉત્સવ દેખાય. કાગડો કદી કપટી હોતો નથી, કાગડો ખાલી કાગડો હોય છે. કોયલ ખાલી કોયલ હોય છે. કેટલા લોકો જાણે છે કે કોયલ ગાતી હતી? એ વાક્ય ખોટું છે. 1-2 જણા જાણે છે. નર કોયલ જ ગાય છે. માદા કોયલનો અવાજ તો અત્યંત કર્કશ છે. જે મીઠો ટોંકો થાય છે ને, કુ કુ, એ નર કોયલનો છે. જાણો તો ખબર પડે. જો નર કોયલનો ટોંકો જોતા આવડી જાય
તો પોતાના પતિનો ટંકો પણ જોતા આવડી જાય, પોતાના ભાઈનો ટંકો પણ જોતા આવડી જાય, દીકરાનો પણ જોતા આવડી જાય. ઘણા ભાષા સારી શીખ્યા ના હોય, ટંકા કરતા હોય, પણ આપણને તો નક્કી કર્યું કે આમ બોલે સારું, આમ બોલે તો જ સારું. અખણી જાય ને એવું માં કે તો છોડીને એમ થાય જો મને ટોકે, પણ જો ટંકો સમજાય તો એની પાછળની નિસ્બત સમજાય કે શું કામ કહેવાય રહ્યું છે. ટંકો એટલે નિસ્બત. હા, સ્વભાવ સંગઠન વિઘટન ખબર પડી ગઈ. હવે પ્રાણ અવસ્થાનું જોઈએ. સારક અને મારક, જેનાથી તમારું શરીર પુષ્ટ થાય તે સારક. દિવેલની 3 ચમચી લ્યો એટલે મારક, ડાયરિયાથી ખતમ થઈ જાઓ. સારક અનુકૂળ હોય તો સારક, બાકી બધું મારક. ચણોઠીના પત્તાનું ઉદાહરણ ફરી વાર લઉં. ચણોઠીના પત્તા એમ કહે છે કે એમાંથી બી કોમ્પ્લેક્સ મળે તો સારક, પણ બિયા બેહોશ કરી નાખે તો મારક. ધતુરાન બી ખવાય ના, ધતુરાન ફૂલ કેટલા સફેદ સરસ હોય, પણ બી ના ખવાય. સારક મારક. એવું જ જીવ અવસ્થામાં. હવે હું પ્રાણીનું નામ બોલીશ, જીવોનું નામ. સભામાંથી તમારે ક્રૂર અથવા અક્રૂર બોલવાનું. તૈયાર? ગાય, બકરી. આમ મરતા મરતા કેમ બોલો? ચા નથી પીધી? ગાય. હું ગાય કહું છું, જવાબ આવે છે ગાય. ક્રૂર કે અક્રૂર તમે નક્કી કરો, એનો સ્વભાવ કેવો છે. બકરી, ઘેટું, વાઘ, સિંહ, વરુ, કૂતરું. પાળેલું હોય તો અક્રૂર, જંગલમાં હોય તો ક્રૂર. એવી જ રીતે જૂની અંદર પાળેલા સિંહની ત્રીજી પેઢી સાવજ અક્રૂર, ડોલમાંથી માંસ ખાય, એને ખબર જ ના પડે શિકાર કેવી રીતે કરાય. ઘરેરાટી કરે પણ એને શિકાર કરતા આવડે નહીં, એને ડોલમાંથી માંસ ખાતા આવડે. એનીવે, તો જીવ અવસ્થામાં ક્રૂર અને અક્રૂર આ સાપેક્ષતામાં વ્યક્ત થાય પણ કદી બદલાય નહીં. રાઈટ જોશીભાઈ? કાલે તમે કે કોઈ કીધું હતું ને કે ગાય મરી જાય પણ માંસ ના ખાય, અને સિંહ મરી જાય પણ ઘાસ ના ખાય. તમે ખડ શબ્દ વાપર્યો. સ્વભાવ બદલાય નહીં, સાપેક્ષતામાં વ્યક્ત થાય પણ બદલાય નહીં, એ રહે જ. હવે આવીએ માનવ. બધા ઇસ્યુ તો માનવના જ છે ને. ભાષા પ્રયોગ કેવો છે? એનો સ્વભાવ બહુ સારો. હવે આપણે સારું ને ખરાબ જોઈ લઈએ. જ્ઞાન અવસ્થામાં 2 પ્રકારના સ્વભાવ છે. આ કોલમમાં ઉપરના ભાગમાં લખ્યું છે દીનતા, હીનતા, ક્રૂરતા, અને નીચે લખ્યું છે ધીરતા, વીરતા, ઉદારતા. ધીમે ધીમે સમજાવું છું. પશુ ચેતનામાં ખાલી આહાર, નિદ્રા, ભય અને પ્રજનન, આ 4 પ્રવૃત્તિ જેમાં ચાલતી હોય એમાં દીનતા, હીનતા અને ક્રૂરતા જોવા મળે. કેવી રીતે? પશુ પ્રવૃત્તિમાં આહાર છે, મને આહાર સારો મળતો નથી તો મારામાં દીનતા આવશે. રાઈટ? મને મળતો નથી પણ દિનેશ તને ન મળવા દો, હીનતા. અને મને મળે કે ના મળે પણ તારી થાળીમાં હોય તો ઝૂંટવી દઉં અને તું આહાર કરવા જેવો રહે જ નહીં એવું કરું, ક્રૂરતા. આપણા ગ્રેજ્યુએટ બાળકો બહાર નીકળે અને હાથમાં શકોરું લે, નોકરી માગે, એને કહેવાય દીનતા. સરકારી અધિકારીઓ એકબીજાના પ્રમોશનમાં ટાંગ અડાડે, એને કહેવાય હીનતા. અને કોઈને કોઈનો હક હોય વ્યાજબી, એ સંપૂર્ણ આ જીવન ન મળે, એ બધી ક્રૂરતા. ક્રૂરતામાં શું છે? સામેવાળાને સમાપ્ત કરી નાખવાની વાત છે, એની સંભાવના પણ સમાપ્ત કરી નાખવી. સિંહ કે વાઘ શું કરે? સમાપ્ત કરી નાખે ને. તો માનવ સામેથી આવતો હોય તો તમે કહી ના શકો કે જીવ ચેતનામાં છે, માનવમાં બી માનવ દેવું શરીર છે પણ હજી પશુ ચેતના જ ચાલે છે. સમજાય છે? હવે મસ્ત વાત કરું, જલસો પડી જાય એવી. અસ્તિત્વની સચ્ચાઈઓ અંદર સ્થિર થાય ને એ માણસમાંથી દીનતા ખતમ થઈ જાય. હું આવી ભાષા વાપરું. હું મારા આ ઈશ્વર નામના બાપનો લાડકો દીકરો છું. મારા લાડ પૂરા કરવા માટે આખો આ અસ્તિત્વ સજેલું છે, તો મારે હાથમાં શકુરું લેવાની ક્યાં જરૂર? દીનતા સમજાય છે? નથી નથી નથીનો ભાવ હોય, જેને અભાવ કહેવાય, એ જ દીન છે. છે 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 તો ક્યાંથી દીન? સમજાયું હોય તો હાથ ઉપર કરો. ગ્રેજ્યુએટ થનાર બાળકો સાંભળજો, મને તો મારું સ્વાવલંબન કરવા પૂરતી નોકરી મળી જ જશે, વ્યવસાય હું કરી જ લઈશ,
મારા પગ ઉપર હું સ્વાવલંબન પૂર્વક ઊભો થઈ જ શકીશ કે ઊભી થઈ શકીશ, એટલું જ નહીં બીજાને સ્વાવલંબનમાં સહયોગી થઈ શકીશ, એવી મને ભણતા ભણતા જ સમજ પડી ગઈ છે. તો હવે દીનતા આવશે નહીં, ભીખ માગવાની પ્રવૃત્તિ આવશે નહીં. હું જે યુનિવર્સિટીમાં રમેશભાઈ કડીમાં તો આપ આવ્યા છો, હું વિદ્યાર્થીઓને સીધું કહું છું, 3 વર્ષ દરમિયાન જો તમે ત્યાં નહીં પહોંચ્યા તો હું મારું કરી લઈશ, તો તમે ભણ્યા જ નથી. ખાલી સિલેબસના ચોપડા વાંચ્યા, પરીક્ષા આપીને હાથમાં ગ્રેજ્યુએટનું સર્ટિફિકેટ આવ્યું. તમારા હાથમાં સપોરું એવું ને એવું જ રહ્યું. દીનતા, દીનતા ખબર પડી ગઈ બધાને. હવે હીનતા, મને જ નથી મળ્યું પણ તને મળવા ના દઉં, અથવા તારો હક ઝૂંટવું, એ હીનતા. અને પરાકાષ્ઠાની હીનતા એટલે ક્રૂરતા, તને કદી એ ના મળે એવું કરી દો. તો તમામ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ શેમાં આવશે? ક્રૂરતા. કારણ કે એમાં સમાપ્ત કરી દેવાની વાત છે, સંભાવનાઓ અને વ્યક્તિ ખુદ મારી નાખવાની વાત. આ થઈ ગયું. પશુ ચેતનામાં આ થાય. શરીર માનવનું પણ ચેતના હજી પશુની. અને પશુના 2 પ્રકાર, ક્રૂર અને અક્રૂર. હવે ખબર પડવા માંડે કે હું માનવ છું અને કામ શરૂ થઈ જાય જાગવાનું, સમજવાનું, એ પ્રમાણે જીવવાનું. તો હવે જે ચેતના છે એનું નામ માનવીય ચેતના છે. અને હવે સ્વભાવમાં શું છે? ધીરતા, વીરતા, ઉદારતા. હવે જોજો સમજાવું ત્યારે તમારા જૂના કન્સેપ્ટ બધા હચમચી જશે. પૃથ્વીનો પ્રત્યેક માણસ સુખી થવા ઈચ્છે છે, સમજીને જ સુખી થાય, અને દરેક સમજી શકે છે. હું સમજાવવાનો પ્રયત્ન ચાલુ રાખું, એનું નામ ધીરતા. ધીરજ છે મારામાં, આજે નહીં તો કાલે સમજશે, સંવાદપૂર્વક જ સમસ્યાનો ઉકેલ થશે, આવું મારામાં સ્થિર થાય, એ ગુણને કહેવાય ધીરતા. આપણે અહીંયા સ્વભાવ જોઈ રહ્યા છીએ, પણ રોજબરોજની ભાષામાં એને ગુણ કહે છે. આપણે ગુણ કઈ રીતે જોયો? સમ વિષમ મધ્યમ. તો સ્વભાવગત આવું બેસી જાય. આપણે ધીરતા કોને કહીએ છીએ? ધીરજના ફળ મીઠા, બધું સુવિધામાં જ આવી જાય. આંબો આજે વાવ્યો છે ને તો 3 વર્ષ પછી કલમી છે ને ફ્રૂટ આવશે, એને ધીરજ કહેવાય. એટલે આપણે પશુ છીએ. હું માનવ શરીર ધરાવું છું, પણ હું શરીરથી અલગ કોઈ વાસ્તવિકતા છું. આ તો બધાને ક્લિયર થઈ ગયું છે ને? શરીરની જરૂરિયાત પૂરી થવાથી મારી જરૂરિયાત પૂરી થતી નથી. શરીરને 3 વાર ખોરાક જોઈએ, મને સુખ, શાંતિ, સંતોષ, આનંદ જોઈએ. મારી અંદર કોઈ સમસ્યાનો ઉકેલ નથી એવું નથી, મતલબ કે સમાધાન છે, એનું નામ સુખ. મારા પરિવારમાં સમૃદ્ધિનો ભાવ છે, એનું નામ શાંતિ. આ સમાજ જેમાં હું રહું છું એમાં અભય છે, સુરક્ષા છે, જે પણ વ્યવસ્થાઓ માનવે ઊભી કરી છે એ બધી સરસ છે, એનો મને સંતોષ છે. તો સમાજમાં સુરક્ષા, એનું નામ સંતોષ. અને પ્રકૃતિમાં સંતુલન છે, એનું નામ આનંદ. 4 શબ્દો મેં વ્યાખ્યાયિત કરી દીધા. આપણી ભૂખ શું છે? સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. 4 એક નથી. આ સુખનું સરનામું છે. સુખ એટલે સ્વયંમાં સમાધાન. શેનું સમાધાન? જે પણ થઈ રહ્યું છે કયા નિયમ અંતર્ગત થઈ રહ્યું છે? કાચનો કપ તૂટી ગયો, નિયમ ખબર પડી ગઈ, ગુરુત્વાકર્ષણ નિયમ, પદાર્થ અવસ્થાનું એકમ, સંગઠન વિઘટન થાય તો કાચનો કપ તૂટી જશે, એનું દુઃખ નહીં થાય. રાઈટ? એક ઘટના ઘટી, ઘરમાં વસ્તુ ઓછી થઈ ગઈ, પણ અસ્તિત્વમાં ઢગલાબંધ પ્યાલા છે, મારા ઘરમાં ઢગલાબંધ પ્યાલા છે, તો અભાવનું દુઃખ નહીં થાય. અને ઘણા એમ કે પણ નથી ઘરમાં, તો રમેશ મારો ભાઈ છે ને એના ઘરમાં 5 પ્યાલા છે, હું એક માગીશ તો આપી દેશે, એવો મારે એની સાથે સંબંધ છે, તોય દુઃખ નહીં થાય. અને ખબર પડી જાય કે હું માનવ છું, 800 કરોડ મારો પરિવાર છે, તો હું જેનું નામય નથી જાણતો એના ઘરે પ્યાલાઓ છે, એટલે મને કદી દુઃખ થાય નહીં. ક્યાં ગઈ મારી વાલી બેન? સુખ દુઃખ સાથે નથી. સમજણ હોય તો સુખ જ સુખ છે. મારા જે વિદ્યાર્થીઓ કડી યુનિવર્સિટીમાં મારી પાસે લીડરશીપ ભણેલા, એમાંના 6 બાળકો કેનેડા છે. એ લોકો અત્યારે શું વિચારી રહ્યા છે? રમેશભાઈ, સર્વ નેતૃત્વનો પ્રોગ્રામ કેનેડામાં કરવા વિચારી રહ્યા. તો હવે કેનેડામાં ઘર થઈ ગયું કે નહીં? આપણા મંત્રી છે કોઈ કેન્દ્રમાં, પિયુષભાઈ ગોયલ,
એમના બેન પ્રતિભા ગોયલ, એ કેલિફોર્નિયામાં રહે છે. મારે જેના પ્રત્યે દીકરી જેવો ભાવ છે 25 વર્ષ પહેલાંનો, એવા લીનાબેન અને પ્રતિભાબેન મિત્રો છે. યુટ્યુબ ઉપર લાઈવમાં લીનાબેને મારો શિબિર જોયો. એના ભાઈ અમદાવાદમાં રહે, એમણે કીધેલું કે આવું એક શિબિર છે. લીનાબેન તો મારા સંપર્કમાં હતા જ. એમણે પ્રતિભાબેનને વાત કરી તો કે આપણે દિવાળી પછી સુરેશભાઈનું શિબિર કેલિફોર્નિયામાં ગોઠવવું. સમાજને ઉપયોગી થનાર માણસ માટે બધે તકો છે, બધે ઘરો છે. હવે હું એમ વિચારું કે મારો પ્યાલો તૂટી ગયો તો મારી વિચારણા આટલીક જ છે, પણ જો હું એમ વિચારું કે મારી એક બેન ત્યાંય છે અને પ્રતિભાબેન ભલે પિયુષભાઈના બેન હોય, પિયુષભાઈ મારો ભાઈ છે તો પ્રતિભાઈ મારી બેન જ છે. આ બધું સમજણમાં આવે, શરીરમાં ના આવે. એના માટે વ્યવહાર માનવીય હોય તો એમ થાય. પશુ જેવો વ્યવહાર જ કોણ ભાઈ કે? સ્વયંમાં સમાધાન એટલે સુખ. હવે વ્યાખ્યા શાંતિની. પરિવારમાં સમૃદ્ધિનો ભાવ ના હોય ત્યાં સુધી ખેંચમતાણ ચાલ્યા જ કરે. પહેલા રિમોટની ખેંચમતાણ થાય, પછી બેંક બેલેન્સની ખેંચમતાણ થાય. સ્પેલિંગમાં ક્યાંક ઉતાવળમાં મિસ્ટેક થાય તો માફ કરજો. હવે શાંતિની વ્યાખ્યા કરી દીધી. સંતોષ, સમાજમાં અભય, કોઈ પ્રકારનો ભય નહીં, કોઈનાથી ડર નહીં. મિત્રો, પોતાની જાતમાં ડોક્યું કરીને કહો, તમને સાપ વાઘ દીપડાનો ભય છે વધારે કે બીજા માણસોનો? તાળા શું કામ મારીએ છે? સાપ આવીને અંદર ઘૂસી ના જાય એટલે? વાઘ અંદર આવીને ઘૂસી ના જાય એટલે? ભય આપણને માણસોનો છે. તો સમાજમાં અભય એટલે સંતોષ. કેમ કે સમાજમાં જે વ્યવસ્થાઓ ગોઠવી એ એવી સરસ ગોઠવાઈ કે હવે કોઈને કોઈનો ડર છે નહીં. એક વ્યવસ્થા, અન્નનું વિતરણ, જેમ કે બધાને ખોરાક મળી રહે એવી વ્યવસ્થા જો ગોઠવી દઈએ આપણે, ઉત્પાદન તો થાય જ છે. ઉત્પાદન તો 4 વર્ષ સુધી કશું ના પકાવીએ ને તો 1 વર્ષમાં એટલું ઉત્પાદન થાય કે આખી પૃથ્વીના બધા માણસો ખાઈ શકે. જેને આમાં સહેજ બી ડાઉટ પડતો હોય આપણે યુનિસેફના બધા વર્લ્ડ લેવલના આંકડા જોઈ લેવા. ફૂડનું જેટલું પ્રોડક્શન થાય છે દેશ વાઇઝ તમને આંકડા જોવા મળશે. તો માનવી વસ્તીને ભાગી નાખો ને તો 4 વર્ષ સુધી ચિંતા નહીં. પણ કિંમત મેળવવા માટે અમેરિકા પોતાના ઘઉં દરિયામાં નાખી દે, ડીસાનો ખેડૂત બટેટા છૂંદી નાખે, હરિયાણાનો ખેડૂત ટામેટા છૂંદી નાખે, કિંમત ના મળે એટલે. જેની પાસે થોડા પૈસા છે એ મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ બનાવે, એમાં બટેટાનો સ્ટોર કરે, બજારમાં કૃત્રિમ અછત ઊભી કરે અને કિંમત મેળવવા માટે ધીમે ધીમે બટાકા રિલીઝ કરે. બટાકો મોંઘો, લીંબુ મોંઘા, ડુંગળી મોંઘી, જે બહુ સાવ સામાન્ય. એવું તો કોઈ ગરીબને શું જોઈએ તો કે ડુંગળીનો રોટલો. એ તો ડુંગળી તો કેટલી મોંઘી, ગરીબ પણ ન લઈ શકે. કેમ? એમ કોલ્ડ સ્ટોરેજમાં. તો સમાજમાં એવી વ્યવસ્થા ગોઠવાય તો કોઈ કોઈનું ઝૂંટવે નહીં. અહીંયાથી નજીકમાં એક શહેર છે જામનગર. એ જામનગર શહેરમાં જેટલી રમેશભાઈ સારા કપડાની દુકાનો છે ને એ બધી મારી છે. એક તો હું કોઈ પણ દુકાનમાં જઉં ને એટલે તરત કે આવો આવો. પાછું હું પહોંચું એ પહેલાં બધા શર્ટ પેન્ટ ઇસ્ત્રી કરીને પ્લાસ્ટિકની કોથળીમાં હેંગરમાં લટકાવીને તૈયાર રાખ્યા. હું કહું કે મારે વાદળી રંગનું શર્ટ લેવું છે તો મારી સામે 6-7 વાદળી શેડના મૂકી દે. પછી પાછું એમ કે સાહેબ પહેરીને ચેક કરી લ્યો ને. એક ટ્રાયલ રૂમ રાખ્યો બત્તીવાળો, એમાં જઈને હું ચેક કરું, મને બરાબર ફિટ લાગે તો હું લઉં. પછી પાછા એમ કે ના ફાવે, અનુકૂળ ના હોય તો પાછું લઈ લઈશ. બધી મારી દુકાનો. જામનગરના રોડ ઉપર જેટલી ગાડીઓ પસાર થાય, મારે શું ટાઈમ નહીં, બહુ બધી શિબિરો કરવાની ને એટલે કોઈકમાં જોશીનું નામ હોય, કોઈકમાં તન્નાનું નામ હોય, પણ ગાડીઓ બધી મારી. અને રેલ તો કેટલી જોરદાર, રાઈટ? 1500 કરોડની ટ્રેન મને એર કન્ડિશનમાં બેસાડીને અમદાવાદથી જામનગર લઈ આવી લ્યો. હું કેટલો લાડકો છું ભારત સરકારનો, સમજાય છે? હું મજાક નથી કરી રહ્યો. આપણી પાસે જે કૃત વ્યવસ્થાઓ છે ને એનું આપણું એની પર ધ્યાન જ નથી. બધું મારી બુકમાં હોવું જોઈએ. આરસી બુકમાં, આરટીઓની ચોપડીમાં, ગાડીમાં મારું નામ હોવું જોઈએ, મકાનની રજિસ્ટ્રીમાં મારું નામ હોવું જોઈએ. અરે કેટલા ઘરો છે જ્યાં તમને આવકારો છે,
કેટલા ઘરો છે જ્યાં તમે ગમે ત્યારે જઈ શકો છો, કેટલા ઘરો છે તમને આવીને જોઈને તમને ભાવતું જમાડવા તત્પર છે. એ બધા જ તમારા ઘરો છે. પણ સંબંધ એવો હોય તો ઘર છે, નહીં તો પોતાનું ઘર પણ મકાન જ છે. 4 દિવાલોથી કદી ઘર બનતું નથી, ઘર બને છે માનવીય સંબંધોથી. અને જો આપણો પ્રત્યેક માણસ સાથે સંબંધ આ પૃથ્વી પર એસ્ટાબ્લિશ થઈ જાય તો આખી પૃથ્વી આપણું ઘર છે. પેલા જે સાધુનું મેં નામ કીધું હતું ને, એનું નામ છે અનુભવાનંદજી. કિસ્સો કીધો હતો કે તમે આશ્રમ કેમ ના બનાવ્યો? તો કે ખાલી 70 જ વર્ષ રહેવાનું હતું ને એટલે આશ્રમ ના બનાવ્યો. તમે કદાચ એમને અમદાવાદમાં સાંભળ્યા હોય, અનુભવાનંદા.org એમની વેબસાઇટ છે. આખી દુનિયામાં ફર્યા જ કરે, એમના બધે પ્રવચન થાય. આપણે ભીમસીભાઈ અહીંયા લઈ આવશું અનુભવાનંદજીને. અમે બે સાથે અમે એમાં પ્રોગ્રામ કર્યા છે. ગીતાજીને મેનેજમેન્ટ શીખવાડે, એટલે મેનેજમેન્ટમાં અંગ્રેજીમાં એમના પ્રવચનો હોય, પણ હિન્દી પણ બોલે. એમનો ઘરમાં જ રહેવાનું. અને દુનિયા કહું છું, દેશ નહીં. ક્યારેક અમેરિકામાં હોય, ક્યારેક ફિનલેન્ડમાં હોય. ઉપયોગી થાય એટલે બધા એમને માગતા હોય. એમનું કેલેન્ડર લગભગ આખા વર્ષનું એમની વેબસાઇટ ઉપર મુકાઈ જાય, કઈ તારીખે ક્યાં છે. એટલે કેટલો આવકાર હોય તો કેલેન્ડર પહેલાં ફિટ થાય, રાઈટ? 1 વર્ષનું કેલેન્ડર ક્યારે ફિટ થાય કે અમારે ત્યાં આવજો તો પછી તારીખ જોઈને કે આ ખાલી છે તો આવી, પછી અંતર સમય બધું સેટ કરવાનું. સંતોષ ખબર પડી? હવે આનંદ. પ્રકૃતિમાં સંતુલન એટલે આનંદ. જીવન વિદ્યા શિબિરમાં વારંવાર જ્યારે હું સુખ શબ્દ બોલું છું ત્યારે આ 4 લેવલ છે. આ છે સુખનું સરનામું, જે આ શિબિરનું ટાઇટલ છે. કોઈને કંઈ ગૂંચવાડ હોય તો કહો. આનાથી નીચે સુખ છે નહીં, આનાથી નીચે અભાવ જ છે. એટલે મારા ઘરમાં સામાન આવી ગયો, મારે સારું પરિવાર છે, આજ્ઞાપાલક બાળકો છે અને ઘરમાં બધી સુવિધાઓ છે એટલે હું સુખી થઈ જઈશ, એ ખોટો ભ્રમ છે. કારણ કે મને મળી ગયું, પણ મારો એક ભાઈ જ્યાં સુધી અભાવથી પીડિત છે ત્યાં સુધી હું જો માનવ છું તો મારાથી સંપૂર્ણ સુખની અનુભૂતિ થશે નહીં. પછી મારું કર્તવ્ય નક્કી થઈ જશે. એવું હું શું કરું કે સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ. એવું હું શું કરું? માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત, કોઈને દુઃખ ના થાય. પછી બધી પ્રાર્થનાઓ, સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહૈ. સાથે મળીને શ્રમ કરીએ, સાથે મળીને ફળ પ્રાપ્ત કરીએ, સાથે મળીને ફળ ભોગવીએ. તેજસ્વીનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. બધાનો વિકાસ થાય પણ કોઈના પ્રત્યે મને દ્વેષ ના થાય. આ આપણી પ્રાર્થના છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. સાંભળી છે કે નહીં આ પ્રાર્થનાઓ? આ બધી પ્રાર્થનાઓ જ્ઞાનના પ્રકાશ તરફ જવાની જ પ્રાર્થના છે. અસત્ય જે નથી, સત્ય જે છે. સંસ્કૃતમાં પણ મિનિંગ એ જ છે, સત્ય. સત એટલે હોવું, ય આ સત્ય છે, આ સાચું છે, વાસ્તવિક છે. થઈ ગયું સુખ ક્લિયર? સરનામું મળી ગયું? તો હવે સુખના સરનામાએ પહોંચવા માટેનો રસ્તો આપણે જોઈ રહ્યા હતા. રૂપ ગુણ ધન સ્વભાવ, એમાં આપણે પહોંચ્યા. સ્વભાવની અંદર સંગઠન વિઘટન જોઈ લીધું. માણસનું દિનતા કૃપતા, ધીરતા હું કાઢતો હતો વાત, રાઈટ? બીજો સમજી શકશે ત્યાં સુધી હું સમજાવીશ, એટલે ધીરતા. કોઈ સમજવાનો પ્રયત્ન કરે છે અને બીજો સમજણમાં આડે આવે છે તો હું પેલાની સમજણનું રક્ષણ કરવા માટે ઢાલ બનીને ઊભો રહીશ, એ વીરતા. હવે વીરતામાં તલવારબાજી નથી કરવાની. કોઈ સમજવાની કોશિશ કરે છે અને બીજો એમાં ડખા કરે છે તો હું ત્યાં જઈને એને સમજાવીશ. હું ધીરતાપૂર્વક સમજાવીશ, પણ લાગેલો રહેશે વીરતા. સ્ટેન્ડ લઈશ, વીરતા. અને ત્રીજું ઉદારતા. આખરે તો આખી પૃથ્વીના તમામ માણસો સમજશે તો જ આપણે બધા સુખી થઈશું. તો મારી પાસે તન મન ને ધન એ જેટલા સંસાધનો છે એ સમગ્ર સમાજને સમજણની દિશામાં લઈ જાય એના માટે વાપરું, એનું નામ ઉદારતા. તો તમારી સામે જે સુરેશ પટેલ ઊભા છે તે કોઈ પ્રકારનો ઉપકાર કહેવો હોય તો કહી શકાય કરતા નથી, પણ તનની
ઉપયોગિતા કરી રહ્યા છે, મનની ઉપયોગિતા કરી રહ્યા છે. હું મારું ભાડું ખર્ચીને અહીંયા આવ્યો છું, તો તન મનને ધનપૂર્વક હું કેમ કરીને સહયોગી થઈ જાઉં, ઉપકારકનું કામ કરવું, પણ મનમાં અહમ વગર. એટલે મેં વચ્ચે બ્રેક મારી. અમે બાબાજીને જેટલી વાર પગે લાગવા જતા ને અધ્યયન દરમિયાન, તો બે જ શબ્દ બોલતા, ઉપકાર કરો. મતલબ કે તન મન ધનની ઉપયોગિતા પૂર્વક આ દિશામાં આગળ વધો. આને કહેવાય ઉદારતા. દાન આપવું એ ઉદારતા નથી. તન મન અને ધન ઉપયોગિતાના અર્થમાં જાય એને ઉદારતા કહ્યું છે. નહીં તો શું થાય, ઉપયોગિતા ખબર નથી, દારૂની ફેક્ટરી ચલાવવાની અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CS અંતર્ગત થોડુંક દાન કરી દેવાનું, કારણ કે ભારત સરકાર ફરજ પાડે. આ ઉદારતા નથી, આ ખાલી રિસોર્સ આપી દીધા. ઉદારતામાં તો એ સમજણ છે કે આખો સમાજ સુખની દિશામાં આગળ વધે એના માટે હું તન મન અને ધન, એટલે ધન આપીને છૂટી નહીં જવું પડે. હવે આવશે મન અને હવે આવશે તન પણ, કે હું જે સંસ્થામાં દાન આપું છું એ સંસ્થા એ દિશામાં આગળ વધે, એમાં હું કરું છું શું? ખાલી પૈસા આપીને છૂટી ગયો? મારો એક વિદ્યાર્થી છે, એનું નામ ઉત્કર્ષ, કડી યુનિવર્સિટીમાંથી ભણીને બહાર નીકળ્યો. એને ગૌપાલનનું મિશન ઉપાડ્યું. એ શું કે, તમે આટલા રૂપિયા આપો એટલે તમારા બદલે હું ગાય પાડીશ, બરાબર? તમને દરરોજ આટલું લીટર દૂધ પહોંચશે અને દર મહિને 1 કિલો કે 2 કિલો ઘી મળશે. પણ શરત એક છે, દર મહિને ઓછામાં ઓછું એકવાર તમારે ગાયની મુલાકાતે આવવું પડશે. આવી શરત મંજૂર હોય તો હું તમારા બદલે ગાય પાલન કરી આપું. 3 વર્ષ સુધી આમ કર્યા પછી એ ગાય અમારી માલિકીની થશે. 3 વર્ષ પછી તમારે દૂધ અને ઘી ખરીદવાનું છે, કારણ કે ગાય જ્યાં સુધી જીવશે ત્યાં સુધી પોષીશું. દૂધ આપતી બંધ થશે એટલે અમે એને કસાઈવાળે નહીં મોકલીએ. અને 3 વર્ષમાં તમે સમજો 50,000 કે લાખ રૂપિયા જે બી હોય એનું ગણતરી કરીને બતાવે કે 3 વર્ષમાં તમે આપેલા બધા પૈસાનું તમને દૂધ અને ઘી મળી જશે. યોજના સમજાય છે, પણ શરત કેવી છે? શરત માનવીયતામાંથી આવતી શરત છે કે ગાયને મળવા આવવું પડશે. તમે પૈસા આપી દીધા એટલે નહીં ચાલે. મેં ઉત્કર્ષને પૂછ્યું, બેટા આવું કેમ? તો કે જો આવું ના થાય ને તો તબેલા ઉભા થઈ જાય. અમે જો આવી કન્ડિશન રાખીએ તો પાલક આવે એને એમ થાય કે આ મારી ગાય છે, એને ચિંતા થાય ને. ભાઈ તમે દોવાવાળા એને લોહી તો નથી ખેંચી લેતા ને, એનું શરીર સારું નથી રહેતું તો તમે બરાબર ખવડાવો છો કે નહીં? ઉત્કર્ષનું કહેવું એમ છે કે આજે હું છું, કાલે બીજો આવું લઈને ચાલુ પડી જાય તો ગાયનું તો શોષણ થશે. સમજાય છે? હું ગૌશાળાની મુલાકાતે જાઉં ગાયોને સમજવા માટે. એક દિવસ દહેગામ પાસે ગૌશાળામાં પહોંચી ગયો અને સાંજનો સમય હતો, મને દૂધ પીવાનું મન પણ થયું. એટલે મેં કીધું, ભાઈ અત્યારે ગાયનું જે દૂધ ધોવાય છે એમાંથી મને એક ગ્લાસ મળે? તો કે સાહેબ મળે ખરું, પણ અહીંયાથી નહીં મળે, અમારી બીજી ગૌશાળા છે થોડેક આગળ, ત્યાં મળી જશે. મેં કેમ અહીંયાથી નહીં મળે? તો કે ઇસ્માઇલભાઈ આ ગૌશાળાના માલિક છે, એ ગાયને ધાવીને મોટા થયા છે, એટલે એમણે સંકલ્પ કર્યો છે કે આ ગૌશાળાનું બધું જ દૂધ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બીજી અન્ય હોસ્પિટલના બાળકો માટે જશે. અહીંયાથી તો ઇસ્માઇલભાઈ પોતે પણ દૂધ નથી પીતા, એમને દૂધ પીવું હોય તો પેલા પાણીથી જ આવે, એટલે આ ગાય તો ખાલી એ બાળકો માટે જ છે. સમજાય છે ને? આપણા મનમાં કેવી માન્યતાઓ પડેલી છે કે મુસલમાનો ગાય કાપીને ખાઈ જાય. એવું નથી, બહાર નીકળીએ જ ખબર પડે. દર્દી સહાય મંડળમાં દૂધ જાય, વૃદ્ધાશ્રમમાં દૂધ જાય વધારાનું, પણ ઇસ્માઇલભાઈ તો એ દૂધ ના પીવે. હું માનું છું તમને ધીરતા ઉદારતા સમજાઈ ગયું હશે. હવે ધર્મ જોઈએ. પદાર્થનો ધર્મ અસ્થિ, અહીંયા સાદી ભાષામાં લખ્યું છે હોવું. जिसका जिससे विलगीकरण नहीं हो सकता वह उसका धर्म. જેને જેનાથી અલગ ના કરી શકાય એ એનો ધર્મ. રમેશભાઈ જૂની વ્યાખ્યા ધર્મની ધ્રુવ ધાતુ સાથે જોડી છે, જે ધારણ કરે છે. ધારે તેથી ધર્મ. અહીંયા જરા જુદું કહેવાય રહ્યું છે, એને એનાથી અલગ જ કરી શકાય એમ નથી. એટલે જૂની વ્યાખ્યામાં શું કે પાણીનો ધર્મ શીતળતા. આ નવી વ્યાખ્યામાં એવું નહીં કહી શકાય, કારણ કે બર્ફીલા પ્રદેશોમાં પાણીનો ધર્મ શીતળ નહીં, અતિ શીતળ છે, તીક્ષ્ણ શીતળ. વધારે થયું તો ખતમ થઈ જાઓ. અને કોઈક જગ્યાએ ગરમ પાણીના ઝરા છે, ત્યાં પાણી ઉકળી રહ્યું છે, એટલે તમે પાણી હંમેશા શીતળ છે એવું કહી શકો નહીં, એ વાતાવરણ પર નિર્ભર થઈ જાય. રાઈટ? પણ અહીંયા કહ્યું પાણી હંમેશ માટે રહેશે,
કાં એ બરફનું ગચ્ચિયું હશે, કાં એ પ્રવાહી હશે, કાં એ બાષ્પ હશે, પણ પાણીને મટાવી શકાશે નહીં. આ સમજાય છે બધાને? પદાર્થનો ધર્મ છે હોવું, એટલે કે અસ્થિ. પ્રાણ અવસ્થાનો ધર્મ છે પુષ્ટિ. બી વાવ્યું, છોડ થયો, ફૂલ બેઠું, પાછું બી બન્યું, પાછું બી ગયું, પાછો છોડ, પાછું ફૂલ, પાછું ફળ, પાછું બી, પુષ્ટિ. વનસ્પતિ પ્રાણ અવસ્થાનો ધર્મ પુષ્ટિ. જીવ અવસ્થા, જીવ અવસ્થાનો ધર્મ જીવવાની આશા. 4 પ્રવૃત્તિ: આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. 3 પ્રવૃત્તિ: આહાર, નિદ્રા, ભય, શરીરને ચલાવવું અને શરીરને ટકાવવું, અને પ્રજનનની પ્રવૃત્તિ આવા નવા શરીરો આગળ મળ્યા કરે. એ ઋતુ અનુસાર મૈથુનની પ્રવૃત્તિ અને શરીરો મળ્યા કરે. આ જીવ અવસ્થાનો ધર્મ. અને માનવનો ધર્મ, તમે શિબિરમાં બેઠા છો તોય સુખી થવા, છોડી દેશો તોય સુખી થવા, બપોરે જમો છો તોય સુખી થવા, વધારે જમો છો તોય સુખી થવા, ઓછું જમો છો તોય સુખી થવા, ન જમો તોય સુખી થવા, પોતાના ઘરે જઈને જમો છો તોય સુખી થવા. જે પણ કરો છો એ કેવળ અને કેવળ સુખી થવા માટે જ કરો છો. પણ સુખી કેવી રીતે થઈશ એની જે માન્યતા છે એ અંતર્ગત કરો છો. તો ઘણાની એવી માન્યતા છે કે બંગલા બનાવીને સુખી થઈશ. તો અમદાવાદમાં એક ફ્લેટ હોય, પછી એક વડોદરામાં હોય, પછી એક રાજકોટમાં હોય, એક સુરતમાં હોય, એક બેંગ્લોરમાં હોય, એક મુંબઈમાં હોય, અને એક પાછો માઉન્ટ આબુમાં હોય. એ બધું કરવામાં પોતે સાવ ફ્લેટ થઈ ગયો છે એવું એનું ધ્યાન જ ના હોય. કેટલાને બત્તી થાય છે, પોતે ફ્લેટ થઈ ગયો છે. હવે સમજણ હોય તો શું થાય? હું ગાંધીનગરમાં રહું છું. રાજલની દીકરી કહું તો વડોદરામાં મારું ઘર થઈ ગયું કે નહીં? રાઈટ. જોગોડમાં એક ઘર, શિલ્પાનું ઘર. એટલે શિલ્પા આવું કહેવાય, દીકરીને ઘેર જાવા દે, તેલને ચોળા ખાવા દે. વિજય મને કે કાલે તમે આવજો. મેં કીધું હું તારી વાત નથી સાંભળતો, શિલ્પાને સાંભળું. રાંધીને ખવડાવશે તો એ. હવે બંને પતિ પત્ની છે. હું જે ઘરે જઈશ એ નવ્યાનું ઘર કે શિલ્પાનું ઘર કે વિજયનું ઘર, પરિવારનું જ છે ને. આ તો મજાક છે બોલવામાં. પણ જો ભાવ સંબંધ થયો તો નવસારીમાં આપણું ઘર, મેં નવસારીમાં સુની લાવ, મેં કીધું મારા માટે શીંગ ના લાવશો પણ ચણા લાવજો. નવસારીના દાણા ચણા બહુ પ્રખ્યાત, પ્રોટીનનો સોર્સ છે. અહીંયા તો મારું શું કહેવાય, 2 હથેળીમાં ફૂલની જેમ છું. પણ ઘણા શિબિરમાં આવી સ્થિતિ નથી હોતી. ઘણા શિબિરમાં શું છે, આયોજકને ત્યાં જ ભેગા થતા હોઈએ, સાંભળ્યું હોય ને ગોઠવાઈ ગયું હોય, અને મને માગવાનો સ્વભાવ નહીં. પણ અહીંયા જે લોકો મારી શિબિરની વ્યવસ્થા માટે આવે એની સાથે પહેલેથી જ સંબંધ એસ્ટાબ્લિશ થઈ ગયો. તો અહીંયા તો બધું છે. તો ચણા ખાવું, બીજું શું ખાવું પ્રોટીન માટે? તો મેં કીધું ચણા લેતા આવજો. આવું હકપૂર્વક કહેવાનું મન થાય. બાકી ચણા ના મળે ગાંધીનગરમાં? સુરતમાં ભાઈનું ઘર છે, પ્રફુલભાઈ તો 3 દીથી કહે છે ઘરે આવો, ઘરે આવો. આ સમજાય છે ઉદાહરણથી તમને? જો હું સમજણપૂર્વક વર્તું, મારા હૃદયના શુદ્ધ ભાવથી તમને સમજાવવાની કોશિશ કરું તો જ તમને આમ થશે. હું પ્રવચન કરું તો આમ ના થાય. મારા હૃદયનો ભાવ તમારા સુધી પહોંચે તો જ તમને આમંત્રણ આપવાનું મન થાય, નહીં તો ના થાય. રાજલનું પુનઃ ઉદાહરણ આપું છું, કાલ આપ્યું હતું. જેને હું રૂબરૂ કદી નહીં મળેલો, ખાલી ઝૂમ ઉપર, પણ ભાવ તો પહોંચે ને. તો મારા માટે પિતા જેવો ભાવ થઈ ગયો. કહી દે મિત્રો. રૂપ ગુણ ધર્મ સ્વભાવમાં કોઈ ક્વેશ્ચન? હવે જેને મને ધર્મનો પ્રશ્ન પૂછ્યો તો ધ્યાન આવી ગયું. હવે સંપ્રદાયને ધર્મમાં ખબર પડી ગઈ. સુખપૂર્વક જીવવાની આશા. તમામ સંપ્રદાયો સુખપૂર્વક કેવી રીતે જીવાય એની કોઈ ફિલોસોફી કહે છે. એમાં ક્યાંક તર્ક છે, ક્યાંક તર્ક નથી. અને પછી પરંપરા ચાલતી ગઈ. એવી રીતે આપણી પાસે દેવી દેવતા, અવતારો, પૂજા પાઠ અને કર્મકાંડો છે. હાજી છે નહીં? વીરતા. કોઈ સમજવા ઈચ્છે છે, એની સમજણને આડે જે અડચણ આવતી હોય એ અડચણ દૂર કરવાનો પ્રયત્ન કરવો એટલે વીરતા. બધા સમજી જ શકશે એવી નિષ્ઠા સાથે સમજાવવાનો પ્રયત્ન કરવો એટલે ધીરતા. અને સમજવા પ્રયત્નશીલ વ્યક્તિ છે એને સમજાવવા માટે તન મન ને ધન અર્પણ કરવા ઉદારતા. આ ત્રણેય ભાવ છે.
પોતાની સમજણની સ્થિતિ છે એટલે એને સ્વભાવ કહ્યું. સ્વભાવ આ આપણો ભાવ છે. પશુ ચેતનામાં દીનતા, હીનતા, ક્રૂરતા છે અને માનવીય ચેતનામાં આપણો ભાવ ધીરતા, વીરતા, ઉદારતા. હવે ભાવની વ્યાખ્યા કરી હતી, યાદ છે કોઈને? અસ્તિત્વમાં કશુંક છે ભાવ, એ જેવું છે એવું મારી અંદર સમજણમાં સ્થિર થઈ જાય, એ પછી કદી બદલાય નહીં, એને કહેવાય ભાવ. હું તમને વિવિધ ઉદાહરણોથી સમજાવવાની કોશિશ કરું છું કે નહીં? હા કે ના? હું ગીત ગાઉં છું, કવિતાઓ કહું છું, હળવી હળવી મજાકો કરું છું, આ ચિત્રો બતાડું, વિડીયો, શું હશે અંદર? સતત એવો ભાવ છે કે બધા સમજવા જ ઈચ્છે છે. હું કેમ કરીને સમજાવું? તો વિવિધ રીતે સમજાવું. મને એવા કહેનારાય મળે શિબિર પત્યા પછી, શિબિરમાં આવું ના બોલાય. મેં કીધું તમે અહીંયા આવું પહેલાં ઊભા રહો પછી કહેજો. અહીંયા ઊભા રહ્યા પછી ખબર પડે કે સામે ઓડિયન્સમાં કેવી રીતે જાય છે. હું ભાષા પ્રયોગ કરું બહુ શુદ્ધ ગુજરાતી, તો બે પાંચના ચહેરા ઓળખી લઉં ને કે આને ખબર ના પડી, આમ થઈ જાય એટલે મને તરત ખબર પડે કે આને આ ગયું નહીં, તો એને શક્ય એટલું સાદું કરવું પડે ને. એ અહીંયા આવ્યા પછી ખબર પડે, ત્યાં બેઠા બેઠા ખબર ના પડે. તો શિક્ષકે બધાને ધ્યાનમાં રાખીને સમજાવવું પડે. ભીમસિંહભાઈનું ઘડીએ ઘડી ઉદાહરણ લઉં, નામ લઉં એમનું, કેમ? જોખમ નહીં. આ ભીમસિંહભાઈને બદલે બીજા કોઈનું નામ લઉં નહીં, કે આપણું નામ લઈને કીધું, એ એના મનમાં સમજે શું? તો પાછો લોસો થઈ જાય. લોસા છે લોસા. મારે ભીમસિંહભાઈ કાઠિયાવાડમાં એકવાર દેશી ભાષામાં શિબિર કરવો છે. હા હંધુ છે હું તો કે ઝાડવા છે ને જળ જેવા માણસો છે, કેટલાક પાણા છે ને કેટલાક હાવ પાણા જેવા છે, એની માલિફા કેટલાક હીરા જેવા છે. એમ કે છે મોત પડી ગઈ. ગુજરાતી ભાષામાં તો બહુ સુંદર પ્રયોગો છે. સાવ જળ છે પદાર્થ અવસ્થા. ચાલો સમજાવી દઉં. એક માણસ બીજા માણસ સાથે કેવી રીતે કામ કરે. 3 રીતે મૂલ્યાંકન થાય. એક અધિમૂલ્યન, એક અવમૂલ્યન અને એક નિર્મૂલ્યન. જે જેવો નથી એવો એને કહેવો એટલે અધિમૂલ્યન. જે જેવો નથી, કે ભાઈ બહુ ડાયો, વિજય બહુ ડાયો, કોઈ સભામાં વચ્ચે કદી ડખો કરે જ નહીં, એકાગ્રતાથી સાંભળે. હવે આજે જ કર્યો હતો ને વચ્ચે, પણ તોય અધિમૂલ્યન. પછી અવમૂલ્યન, પહેલી બેન્ચમાં બેસે છે પણ હમ ખાવાય જેટલું સમજણ પડતી નથી, અવમૂલ્યન. અને નિર્મૂલ્યન. નિર્મૂલ્યન જો જળ જેવો છે પદાર્થ અવસ્થા, ઝાડવા જેવો છે પ્રાણ અવસ્થા, ઢોર જેવો છે જીવ અવસ્થા, માનવની તો વાત જ નથી. 3 અવસ્થા કરી નાખી. નિર્મૂલ્યન. પકડાઈ ગયું? માણસ જેવો નથી એવું એને કેવું નિર્મૂલ્યન. તો અહીંયા શું કહેવાયું? માણસ સમજી શકે છે એવું મારી અંદર સ્થિર થઈ જાય તો જ મારો માનવીય સ્વભાવ પ્રગટ થશે, કે હું સમજી શકું છું તો તમે સમજી શકો છો. તો જુદી જુદી રીતે સમજાવું. ધીરજ, જ્યાં સુધી ના સમજે ત્યાં સુધી સમજાવું. અને કોઈ દિવસ એવું તો કહું જ નહીં કે આ તો ડોબો છે, એને કદી સમજાશે જ નહીં. આ શિક્ષણમાં બબાલ અહીંયાથી જ છે. એ લોકો વિદ્યાર્થીની કેટેગરી કરી નાખી, શું આ હોશિયાર છે અને આ ઠોઠ છે અને આને તો કશું પડશે જ નહીં. એટલે શિક્ષક પોતે જ હથિયાર બધા હેઠા મૂકી દે અજ્ઞાન સામે લડવાના. રાઈટ? પછી વિદ્યાર્થીને શું થાય? શિક્ષક જ એવું માને છે કે આને નહીં ખબર પડે. હવે ખબર પડે. કેટલા જ લોકો પિક્ચર જોઈ, પેલી તારે જમીન પર, એ ફિલ્મ જોઈ છે? ડિસ્લેક્સિયાનો પેશન્ટ છે, રાઈટ? એ વિદ્યાર્થી સ્લો લર્નર, ધીમે ભણનારો. તો એને ભણાવવાની પદ્ધતિ જરા જુદી છે. આપણે ત્યાં મોન્ટેસરી મેથડ છે, પ્લેવે મેથડ, રમતા રમતા ભણો. ગીજુભાઈ બાળકોની મૂછાળીમાં વાર્તાના માધ્યમથી ભણો, રાઈટ? એક્સપેરિમેન્ટ કરી કરીને ભણો, પ્રયોગ કરી કરીને ભણો, પ્રશ્નો પૂછી પૂછીને. મેં રાજુભાઈને પૂછ્યું કે આ રુચિને તમે વિષયો કેવી રીતે ભણાવ્યા? તો કે 6 મહિના ભૂગોળ ચાલે, કંઈક પ્રશ્ન પૂછે
એમાંથી બીજો પ્રશ્ન પૂછે, એમાંથી ત્રીજો પ્રશ્ન પૂછે, તો પછી ભૂગોળ જ ચાલ્યા કરે. ક્યારેક કોઈ ગણિતનો પ્રશ્ન પૂછ્યો તો 2 મહિના ગણિત ચાલે. એવું નહીં કે સિલેબસ પૂરો કરવાનો છે. જો આખો અભ્યાસક્રમ પુરુષાર્થનો તો સરસ ગોઠવાયેલો છે, પણ કોઈ પણ શિક્ષણ સંસ્થામાં અભ્યાસક્રમ જો ગોઠવવાનો હોય ને તો આટલો જ અભ્યાસક્રમ છે જિંદગી માટે, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી બધું આવી જાય. અસ્તિત્વમાં જે કંઈ છે એનું હોવાનું કોઈ કારણ છે, એ જે રીતે એનું પ્રકાશન કરે છે એનું ગુણ છે, અને જેટલી માત્રામાં છે એનું ગણિત છે. કારણ, ગુણ અને ગણિત એ કઈ જગ્યાએ વસ્તુ છે, દેશ છે, એની ઉર્ધ્વગતિ છે કે અર્ધગતિ છે, અધોગતિ છે, તે દિશા છે, અને કયા સમયે થઈ રહ્યું છે, કાળ છે. આ 6 ડાયમેન્શન ઉપર આખો સિલેબસ છે. અસ્તિત્વમાં કશુંક છે, કારણ સમજો, પાણી. અસ્તિત્વમાં પાણી હોવાનું શું કારણ છે? તો સમગ્ર જીવસૃષ્ટિનો બેઝિક આધાર પાણી છે. સમગ્ર પદાર્થ અવસ્થાનો વૈભવ પણ પાણીને કારણે જ છે. પ્રાણ અવસ્થાનું આટલું બાહુલ્ય, આટલું વૈવિધ્ય પાણીને કારણે છે. આ એનું હોવાનું કારણ. મેં સમજાવ્યું હતું ને, બરફ તરે છે. રમેશભાઈ, આ તમારે ખાસ સાંભળવાનું છે. બધે જ પદાર્થો ઠંડા થાય ત્યારે સંકોચાય છે. જે વસ્તુ સંકોચાય એની સ્પેસિફિક ગ્રેવિટી ને કારણે એ પદાર્થ નીચે જાય. જો પ્રવાહી હોય તો ઠરી નીચે જાય. તમે ડોલમાં ઠંડુ પાણી ભર્યું હોય ને, ઉપરથી ગરમ પાણી ચકલી ચાલુ કરો ને તો નીચેનું ઠંડુ જ રહે. જો ચકલી જો જોરદાર ના કરતી હોય, આમ ફરતું ના હોય, તો નીચેનું ઉપર ઉપર જ ગરમ રહે. જેની સ્પેસિફિક ગ્રેવિટી વધુ છે તે નીચે જાય. આવું આખા ભૌતિક વિજ્ઞાનના બધા પદાર્થો માટે સાચું છે. પાણી જેમ જેમ ઠંડુ થતું જાય છે, એક તબક્કા સુધી એની ઘનતા વધે છે, પછી એનું કદ વધવા લાગે છે, એટલે ઘનતા ઘટે છે. એટલે ઠંડુ થયેલું પાણી બરફ સ્વરૂપમાં ફેરવાય પછી તરવા લાગે છે, એટલે આખી અવાહક સપાટી તૈયાર થાય છે. નીચેનું પાણી પાણી તરીકે અકબંધ રહે છે, એટલે અંદરની એક પણ જળચર સૃષ્ટિ મરતી નથી. આ કુદરતની વ્યવસ્થા છે. નહીં તો બધા જળચર મરી જાય. તમે ક્યારેય વિચાર કર્યો કે આપણે આંખો પટપટાવીએ છીએ કેમ? આપણે બધા પાણીમાંથી આવેલા છીએ. જે લોકો પાણીમાં ડૂબકી મારી હશે એને ખબર હશે. તમે તળાવ, નદીમાં આંખો ખોલીને જોવાની કોશિશ કરજો, મસ્તીથી બધું જ જોઈ શકશો. ગમે એટલું ડોળું પાણી કેમ ના હોય. આપણે જોવા માટે આ વ્યવસ્થા છે. એના માટે આખી ઉત્ક્રાંતિ સમજો, બિલકુલ ખ્યાલ આવે કે આપણે ઘડીએ ઘડીએ પલકાવીએ છીએ કેમ. આપણે જોવા માટે અહીંયા પાણી જોઈએ જ છે. કુદરત અહીંયા ફુવારા ગોઠવેલા છે. સતત પાણી ઉડે જાય છે અને સતત પાણી આવે જાય છે. દરેક પલકારા સાથે આંખ ભીની જાય છે. તો હોવાનું કારણ અથવા પ્રયોજન છે. પ્રકૃતિની વ્યાખ્યા કરું છું. પ્રયોજન પૂર્વકની કૃતિ એટલે પ્રકૃતિ. અસ્તિત્વમાં કશું નકામું નથી. અમારે ખ્યાતિબેનને વંદા ના ગમે, પણ વંદા ના ગમે તો શું? વંદા હોવાનું પણ પ્રયોજન છે. વંદા ગટરમાં જ હોય. આપણી થોડીક ખોરાકની અવ્યવસ્થાને કારણે બહાર વંદા આવે. લ્યો, બધા પ્રેમપત્રો આવી ગયા. પ્રેમપત્ર કેમ કહું છું? આ લખનારને એવો ભરોસો છે, મારામાં વિશ્વાસ છે કે આ ભાઈ જવાબ આપશે. વિશ્વાસની પરાકાષ્ઠાનું નામ જ પ્રેમ છે. જો તપાસો, હું કહું છું એટલે નહીં. જ્યારે તમને બીજી વ્યક્તિ ઉપર પૂર્ણ વિશ્વાસ છે, સ્થિતિનું નામ પ્રેમ છે. કારણ કે તમને ખબર છે એનું આચરણ નિશ્ચિત છે. તમારા પ્રત્યે પારકાનો ભાવ નથી. જીવન વિદ્યામાં પ્રેમની વ્યાખ્યા છે અનન્યતાનો ભાવ. કોઈ પારકું નથી. પરાયેપન કા અભાવ એટલે પ્રેમ. ઘર્ષણ રહિત વ્યવહાર એટલે સ્નેહ. શ્રેષ્ઠતા તરફની ગતિ એટલે શ્રદ્ધા. મારી અહીંયા જે કંઈ સ્થિતિ ગતિ છે એના માટે બધાનો સહયોગ મળ્યો છે, એની સ્વીકૃતિ એટલે કૃતજ્ઞતા. સહયોગની સ્વીકૃતિનો ભાવ એટલે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ. ચાલો, આ પ્રશ્નો તો પછી લઈશું. અત્યારે પહેલાં આપણે આગળ ચાલીએ. આપણે આવશ્યકતાની એક્સરસાઇઝ કરી હતી, ખ્યાલ છે? ત્યારે આપણે મોટું મોટું કહ્યું હતું શરીરને શું જોઈએ અને મને શું જોઈએ. આજે હવે તમારી સામે સ્પષ્ટ છે. શરીરની આવશ્યકતામાં ડાબી બાજુ જે 6 પાર્ટ છે એટલું જ જોઈએ, એનાથી વધારે ના જોઈએ.
આશા વર્કર બેન, તમારી મોબાઈલની ટોર્ચ ચાલુ છે અને જમણી બાજુ જે કંઈ છે તે બધું જ મને જોઈએ અને હું શરીરથી અલગ વાસ્તવિકતા છું. હવે જોઈ લો, ડાબી બાજુ શું છે? આહાર એટલે ખોરાક, રોટી. અલંકાર એટલે કપડાં. આવાસ એટલે મકાન. આહાર, આવાસ, અલંકાર એને સામાન્ય આકાંક્ષા કહેવાય. બધાને જોઈએ, કોઈને પણ આ જોઈએ ટકવું હોય તો, નહીં તો મરી જવાય. બાકીના ત્રણ છે દૂરગમન એટલે કાર, દૂરશ્રવણ મોબાઈલ, દૂરદર્શન એટલે ટેલિવિઝન. હવે તો દૂરશ્રવણ અને દૂરદર્શન બે ભેગું થઈ ગયું, કારણ કે બધું મોબાઈલમાં દેખાય છે. આટલું શરીરને જોઈએ, તમને નહીં જોઈએ. તમને એમ થાય કે દૂરદર્શન શરીરને કેમ, હું ટીવી જોઉં છું. જે દિવસે તમને આંખ વગર જોતા આવડી જાય, જે તમારી છે જ ક્ષમતા, તે દિવસે પછી ટીવી નહીં જોઈએ. આંખ વગર જોતા. કોઈને ડાઉટ પડતો હોય તો અત્યારે તમારા પરિવારના વ્યક્તિઓને યાદ કરો. આંખ વગર જોઈ જ રહ્યા છો ને તમે, અત્યારે સ્મૃતિમાં જોઈ રહ્યા છો. ચેતનાનો વિકાસ થઈ જાય તો આખું અસ્તિત્વ પારદર્શી થઈ જશે, પછી તમે ગમે ત્યારે ગમે તેને જોઈ શકશો. આપણી વચ્ચે એવા અસંખ્ય ઉદાહરણો પણ છે. એનીવે, તો મને જોઈએ સુખ, શાંતિ, સંતોષ, આનંદ. વ્યાખ્યા હું કરી ચૂક્યો તો પહેલા. સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન. આ સુખ, શાંતિ, સંતોષ અને આનંદ મને જોઈએ, શરીરને આટલું જોઈએ. કેવી રીતે મળે? આવશ્યકતા, બધી જ સુવિધાઓ સંપૂર્વક ઉત્પાદનથી મળે અને સમજપૂર્વક અથવા સમજણપૂર્વક સુખ મળે. સુવિધા પશુઓ માટે આવશ્યક છે અને પર્યાપ્ત પણ છે. માનવને આવશ્યક તો છે પણ પર્યાપ્ત નથી. રોટલી ખાધા પછી શરીરની પૂરી થઈ ગઈ, પણ મારી આવશ્યકતા હજી પૂરી થઈ નહીં. સમાજમાં પ્રશ્નો છે, મને નિરાતની ઊંઘ તો નહીં આવે, મારી આવશ્યકતા હજી પૂરી થઈ. તો પશુઓ માટે પૂરું થઈ ગયું. તો ભલે ને ઝોલાન્સ્કીને પુટિન બાંધે, ગાયને ઘાસ આપો એટલે ખાઈને આરામ. આપણે થાય છે આરામ? નહીં. તો માનવ માટે હવે થયું સુવિધા અને સમજ. સુવિધા કેવી રીતે મળે? તો એના માટે મેં તમને અત્યારે આટલો બધો દાયરો બતાડ્યો. સુવિધા મળે પ્રકૃતિની તમામ અવસ્થાઓ સાથે શ્રમ. પ્રકૃતિની તમામ અવસ્થાઓ સાથે શ્રમ કરવાથી જે મળે એને કહેવાય સુવિધા. પણ એક શબ્દ વચ્ચે ઘુસાડું છું, માનવેતર. માનવ સિવાયની અવસ્થાઓ સાથે શ્રમ કરીએ અને જે મળે, કૂવો ખોદીએ, પદાર્થ અવસ્થામાંથી પાણી મળ્યું, ગાય દોઈએ તો જીવ અવસ્થામાંથી દૂધ મળ્યું, ભીંડો તોડી આવીએ તો પ્રાણ અવસ્થામાંથી શાક મળ્યું. આ ત્રણ અવસ્થામાંથી શરીર ચલાવવા માટેનું મળ્યો આહાર, એને કહેવાય સુવિધા. માનવ સાથે શ્રમ કરીએ એને વ્યવહાર કહેવાય. સુખ મેળવવા કરાતો શ્રમ એટલે વ્યવહાર, સુવિધા મેળવવા કરાતો શ્રમ એટલે ઉત્પાદન. છે ને જોરદાર? કાલ મને કોઈ ભાઈ કે આ બધું તમને યાદ કેવી રીતે રહે? મેં કીધું યાદ રાખવાનો પ્રયત્ન નથી કરતો એટલે. અસ્તિત્વમાં બધું છે, જ્યારે તમારી સામે મૂકવામાં આવે ત્યારે જુઓ એમ છે કે નહીં. એક પણ સુવિધા શ્રમ વગર પ્રાપ્ત થતી નથી. શ્રમ કરવો જ પડે. તો ખેતીનો શ્રમ કરો, દાણું નાખો, વાવો, પાણી પાવ, પછી ઉગે તો આહાર થઈ ગયો. પંખો બનાવવો છે મારે તો ફેક્ટરીમાં કામ કરવું પડે. હું ના કરું, કોઈકે તો કરવું પડે ને. તો શ્રમપૂર્વક જ ઉત્પાદન થાય. શ્રમપૂર્વક ઉત્પાદનથી મારા શરીર માટેની સુવિધાઓ પ્રાપ્ત થાય અને માનવ સાથે શ્રમ એટલે કે વ્યવહાર કરવાથી સુખ થાય. બોલો, સુખનું સરનામું ક્યાં છે? સુવિધામાં છે કે માનવોમાં છે? હવે સમજાય છે? જો માનવ સુખનું સરનામું છે તો તમારે નિરંતર સુખી થવું હોય તો તમારી આજુબાજુ જેટલા માનવો છે એટલાની સાથે તમારો સંવાદિતા ભર્યો સંબંધ જોઈએ કે નહીં જોઈએ? ક્યાંથી શરૂ થાય? ઘરથી. ઘરના તમામ સાથે સંવાદિતા. પછી જેને મેં ઘર માન્યું હતું એ તો શિબિરમાં પૂરું થઈ ગયું. પછી ખબર પડી કે મારું ઘર તો બહુ મોટું છે. તો પાસ, પડોશ, ગામ, રાજ્ય, દેશ અને દુનિયા.
ज्योत से ज्योत जगा के चलो, प्रेम की गंगा बहा के चलो, राह में आए जो दीन दुखी, सबको गले से लगा के चलो, प्रेम की गंगा બહા કે ચલો. જ્ઞાનેશ્વરજી ઉપર મેં જે ફિલ્મ જોઈ હતી એમાં આ ગીત હતું. એવું જોરદાર અંદર ઉતરી ગયું. જીવન વિદ્યાને કારણે અગાઉ જે કંઈ વાંચ્યું હતું, જે ગીતો સાંભળ્યા હતા, એ બધાનું મર્મ પકડાવા માંડ્યો. કલ ખેલ મેં હમ હો ન હો, गर्दिश में तारे रहेंगे सदा, भूलेंगे वो या भूलेंगे तुम, पर हम तुम्हारे रहेंगे सदा, जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ, जी चाहे जब हमको आवाज दो, हम हैं यहीं हम थे जहां. કશે ક્યાંય જવાનું નથી, શરીર ખતમ થઈ જશે, પણ આ ઘર જો ગમી ગયું તો અહીંયા જ રહેવાના, આ ઘર નહીં ગમ્યું તો બીજા ઘરે જવાના. એટલે હમણાં જીવતા જીવતા પોતાનું ઘર સરખું કરી દઈએ તો બીજા કોઈ ગ્રહો પર ભટકવાનો વારો આવશે નહીં. નહીં તો અત્યારે જ જીવતે જીવ ભટકી રહ્યા છે દુનિયામાં. ક્યાં, અરે બ્રહ્માંડમાં ક્યાંય માણસ છે? અહીંયા જ રહેવા જેવું નથી રમેશભાઈ, તો ગોતીએ ક્યાંય છે? તો પાછી બંદૂક સજાવી છે કે એલિયન આવે તો એની સાથે ફાઇટ કેવી રીતે કરીશું. એવું કેમ નથી વિચારતા એલિયન આવશે તો એને પ્રેમથી ગળે વગાડીશું? આખી માનસિકતામાં પશુ ચેતનાનું પેલો યુદ્ધ છે ને એ હજી અકબંધ જ છે. ખોરાક માટે બે પશુઓ જે ઝઘડે છે, આપણે એ જ કર્યું. કીડીને આમ બધું સંઘરતું જોઈને આપણે મંડ્યા સંઘરવા. મિત્રો, એક પરિવારને ચાલે એટલું ઘઉં, ગોળ, ખાંડ, ઘી, તેલ સંગ્રહ, એને હું સંગ્રહતો નથી કહેતા. મોટા સ્ટોરેજ કરીને પોતાના પૈસાની તાકાતથી સંઘરી દેવું અને પછી ધીમે ધીમે બજારમાં છોડવું, હું એની વાત કરી છું. સમજાય છે? આ ડિફરન્સ છે. અત્યારે સસ્તું છે એટલે સંઘરી લો, પછી પૈસા કમાવો. અહીંયા જ જીવવાનું છે ને અહીંયા જ મરવાનું છે. એટલે આ શરીર યાત્રા દરમિયાન આ મારું ઘર હું કેટલું રૂપાળું કરી દઉં, જેથી આ શરીર છોડ્યા પછી ફરી શરીર લઈને આવું ત્યારે મને મારું ઘર જેટલું મેં રૂપાળું છોડ્યું છે એટલું તો પાછું મળે. પણ શરીર યાત્રા દરમિયાન હું બીજા મારા ભાઈ બહેનોને સમજાવી દઉં અને એ પણ જો ફરી મારી જેમ લાગી જાય તો હું જ્યારે ફરી પાછું આવું ત્યારે આ મને મેં છોડ્યું છે એની કરતાં પણ વધુ રૂપાળું મળે. અને આ પૃથ્વીના તમામ માનવ બંધુઓ જો સમજી જાય, ભૂમિ સ્વર્ગ હો, મનુષ્ય દેવતા હો, ધર્મ સફળ હો, નિત્ય શુભ હો. હવે દેવતા શબ્દ આવ્યો છે તો પ્રશ્ન થશે ને કે દેવતા શું છે? તો આપણે અત્યારે ભોજનનો સમય થઈ ગયો છે. આજે મિત્રો મારી તમને વિનંતી છે, 12:15 થયા છે, 45 મિનિટમાં ભોજન રોજ થઈ જાય છે, રાઈટ? આપણા બધાના સદભાગ્ય છે આપણી વચ્ચે રમેશભાઈ પધાર્યા છે. 12:15 થી 1 વાગ્યા સુધીમાં તમે ભોજન લઈ જ શકશો. કેટલા મારી સાથે સહમત છે? વેરી ગુડ. આજે આપણે ગોષ્ઠીની એક ઊંચાઈ લઈ જવા માંગીએ છીએ. આપણે પરસ્પર ગોષ્ઠી કરવાને બદલે રમેશભાઈ સાથે ગોષ્ઠી કરશું, રાઈટ? તો રમેશભાઈને મારી વિનંતી છે, 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી એક પૂરો આખો કલાક રમેશભાઈ માટે છે. રમેશભાઈ આપણી વચ્ચે અદ્ભુત રીતે માનવની જેમ જીવતા માણસોની વાતો કહેશે, એમના અનુભવો કહેશે. 2 વાગ્યાથી આપણું સત્ર રાબેતા મુજબ ચાલુ થશે. તો 12:15 થી 1 ભોજન, 1 થી 2 રમેશભાઈ સાથે ગોષ્ઠી. સહમત?